નમસ્તે દીકરીઓ. આજે આપણે ધોરણ 8 ગણિતમાં પ્રકરણ 2 એક ચલ સુરેખ સમીકરણનો અભ્યાસ કરશું. એક ચલ એટલે એક ચલ હોય એવું, અને કેવું સુરેખ અને સમીકરણ. તો ચલ, સુરેખ અને સમીકરણ આ ત્રણ શબ્દો છે એ ગણિતના શબ્દો છે. ચલ કોને કહેવાય, સમીકરણ કોને કહેવાય, અને સમીકરણ સુરેખ હોય તો કેવું હોય એની થોડી ઘણી જાણકારી મેળવશું. અને અગાઉ જે આપણે ભણ્યા હતા એનું આપણે પુનરાવર્તન કરશું. તો અહીંયા સૌથી પહેલાં પદાવલી, કે જેમાં પદ હોય એને શું કહેવાય, પદાવલી હોય. તો થોડીક આપણે લખીએ પદાવલીઓ. પાંચ એક્સ. અત્યારે આપણે ટેક્સ્ટ બુકની અંદર પાના નંબર 21 ઉપર છીએ. એટલે 21, 22 અને 23 નંબરનું પાનું જે છે આપણે આજે કમ્પ્લીટ કરશું. 5x એટલે કે 5x. એક્સ છે અને ચલ કહેવાય. ચલ કે જે બદલાતો રહે, એક્સની કોઈ પણ કિંમત હોઈ શકે, એના 5 ગણા કરવાના છે. 5x એટલે 5 ગુણ્યા x, અથવા 5x એટલે કે એક્સના 5 ગણા. બરાબર છે. પછી આપણે આગળ જોઈએ તો બીજી એક પદાવલી લખું, 2x ઓછા 3 એટલે કે એક્સના 2 ગણા. એમાંથી કેટલા બાદ કરવાના, 3. તો જે આ બધી છે એ પદાવલી છે. બરાબર. વાય વાળી પણ હોઈ શકે, 3x વત્તા y. તો આ પદાવલીમાં 2 પદ છે. પહેલું પદ છે એ 3x છે, બીજું પદ છે એ y છે. અને ચલ કેટલા છે, 2 છે. આપણે સમજીએ કે ભાઈ કોઈ એક સંખ્યાના 3 ગણામાં જો y સંખ્યા ઉમેરો, y એક શું છે, એક સંખ્યા છે. ચલ એટલે એક સંખ્યા કાંઈક હશે, બરાબર, કે જે બદલાતું રહેતું હોય, ફિક્સ નથી. બરાબર છે. તો અહીંયા સમીકરણ પણ થોડાક જોઈએ. 5x બરાબર 25. તો એનો અર્થ શું થયો કે x ના 5 ગણા કરું તો જવાબ કેટલો આવે, 25 આવે. એટલે કે કોઈ એક સંખ્યા છે એને 5 સાથે ગુણું તો જવાબ કેટલો આવે, 25 આવે. તો આ જે છે એ શું છે, સમીકરણ છે. સમીકરણમાં સમતા આવે. સમતા એટલે બરાબરની નિશાની. જો બરાબરની નિશાની ન હોય તો એ સમીકરણ ન હોય, એ ખાલી પદાવલી કહેવાય. સમીકરણની અંદર કઈ નિશાની હોવી જોઈએ, બરાબર હોવી જોઈએ. બરાબર છે, એ ખાસ યાદ રાખજો. બીજું કોઈ એક સમીકરણ લખીએ, 2x ઓછા 3 બરાબર 9. આ પણ શું છે, સમીકરણ છે. એક્સના હું 2 ગણા કરું, એમાંથી 3 બાદ કરું તો જવાબ શું આવે, 9. કોઈ એક સંખ્યાને 2 વડે ગુણું, એમાંથી એ સંખ્યા જે આવી 2 વડે ગુણ્યા પછી એમાંથી હું 3 બાદ કરું તો જવાબ કેટલો આવે, 9 આવે. તો એ સંખ્યા શોધો એવું પૂછે, આગળ એવું આવશે. આપણે એક સમીકરણ બનાવીએ, 3x વત્તા y બરાબર 7. ઓકે, ચાલશે. તો અહીંયા 2 ચલ આવ્યા, x અને y. આ 2 ચલવાળું સમીકરણ છે, પણ આપણે એની ચર્ચા કરવાની નથી. આપણે ખાલી કેટલા ચલવાળું, એક જ ચલ હોય એટલે કે આવા પ્રકારના સમીકરણ જ ભણવાના છે. કેમ કે પાઠનું નામ જ એવું છે કે એક ચલ અને પાછું સુરેખ. હવે સુરેખની વાત કરી દો તો આ સમીકરણ છે ને સુરેખ સમીકરણ કહેવાય. તો તમે કહેશો શું કામ? કેમ કે x ઉપર કાંઈ ન હોય એટલે એક ઘાત હોય, એટલે એક ઘાત વાળું સમીકરણ છે. તો તમે કહેશો 2 ઘાત વાળા હોય તો કેવા હોય, બરાબર છે. x²
વત્તા 1 બરાબર બરાબર 5. તો x² વત્તા 1 છે એ પદાવલી કહેવાય. શું કહેવાય? અને આ 2 છે એ x ની ઉપરનો ઘાત કહેવાય. તો અહીંયા આનો એક ઘાત નથી. x ઉપર કેટલી ઘાત છે? 2 ઘાત. બરાબર. તો આ જે છે એ સુરેખ સમીકરણ એક ચલ વાળું નથી. બરાબર. સોરી, સુરેખ નથી. આ સમીકરણ છે સુરેખ નથી. હજી એક ઉદાહરણ લઈએ કે ભાઈ z વત્તા z² વત્તા z³. તો આ પદાવલી, આપણે પદાવલીની પહેલા ચર્ચા કરીએ, સમીકરણ નથી લેતા. તો અહીંયા પદાવલીમાં z નો ઘાત કેટલો? મોટામાં મોટો ઘાત હોય એ સમીકરણનો ઘાત થાય તો પદાવલીનો ઘાત થાય. તો અહીંયા ઘાત કેટલો થયો? 3 થયો. તો કહેશો કે 2 z ઉપર 2 ઘાત છે તો 2 ઘાત વાળું પદાવલી કહેવાય? ના, મોટા મોટી ઘાત હોય એનો ઘાત કહેવાશે. તો 3 ઘાત છે. તો આ પદાવલી પણ સુરેખ નથી. તો સુરેખ છે કેવી છે આપણે જોઈએ. હજી એક બે ઉદાહરણ જોઈએ. કમ્પેરિઝન કરીએ આપણે કે આ પદાવલી સુરેખ છે, આ નથી. બરાબર. તો અહીંયા 12 - 5z અને જમણી બાજુ એક લખીએ y વત્તા y². ચાલો. તો અહીંયા z ઉપર કાંઈ નો એટલે કેટલો ઘાત હોય? 1. z નો ઘાત કેટલો થયો? 1 થયો. તો અહીંયા શરતથી સંતોષાય છે કે ભાઈ ઘાત કેટલી હોવી જોઈએ? ચલ ઉપર 1 હોય. એટલે કે 1 ઘાત વાળી આ પદાવલી છે એટલે સુરેખ પદાવલી થઈ. કેવી પદાવલી થઈ? સુરેખ. અને અહીંયા y ઉપર ઘાત કેટલો છે? 2 છે. તો આ પદાવલી સુરેખ થશે નહીં. અને એના ઉપરથી કોઈ સમીકરણ બને આમ કે y² વત્તા y બરાબર 5 એવું કંઈક સમીકરણ બને તો આ સુરેખ સમીકરણ ન કહેવાય. સુરેખ એક ચલ સમીકરણ ન કહેવાય. બરાબર. અહીંયા બને કે ભાઈ 12 - 5z બરાબર થતું હોય તો અંદાજે 17 કે એવું કંઈક બને તો આ ધારો કે થતું હશે તો આના ઉપરથી આવું સમીકરણ બન્યું કે ભાઈ એક ચલ વાળી પદાવલી કે જે સુરેખ છે એના ઉપરથી સમીકરણ બન્યું તો એ કેવું સમીકરણ કહેવાય? એક ચલ સુરેખ સમીકરણ કહેવાય. આને કહેવાય નહીં, કેમ કે અહીંયા y ઉપર ઘાત કેટલો છે? 2 છે. બરાબર. તો આપણે શું ભણવાના છે? આપણે એવા સમીકરણ ભણવાના છે કે જેનો ચલ 1 હોય અને સમીકરણ પાછું કેવું હોવું જોઈએ? સુરેખ હોય. અધિકતમ ઘાત છે 1 કરતાં વધારે હોવી જોઈએ નહીં. હવે આપણે એક સમીકરણ લઈએ 2x - 3 બરાબર 7. તો સમીકરણ છે એટલે અહીંયા x છે એને ચલ કહેવાય. આ ખાસ સમજો, ચલ છે એ x છે. પછી બરાબરની નિશાની છે ને સમતાની નિશાની કહેવાય. સમતા જળવાઈ રહેવી જોઈએ એક તરફની અને બીજી તરફની. આ આખું સમીકરણ છે. બરાબર. હવે તમે કહેજો કે સમતા એટલે કે બરાબરની નિશાનીની જે ડાબી બાજુ હોય પદાવલી એને ડાબા બાજુ કહેવાય. ડાબા એટલે ડાબી બાજુ. એ શું છે? 2x - 3. અને જમણી બાજુ શું આવશે? જબા એટલે જમણી બાજુ. જમણી બાજુ શું છે? 7. એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થવી જોઈએ. એટલે કે 2x - 3 છે એ કેટલા? 7 ને સમતા જેટલા હોવા જોઈએ, 7 જેટલા હોવા જોઈએ. એટલે કે x ને હું 2 વડે ગુણું અને એમાંથી 3 બાદ કરું તો જવાબ કેટલો આવવો જોઈએ? 7 આવવો જોઈએ. એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ એટલે કે સમતા જળવાતી હોય તો જ આને સમીકરણ કહેવાય. બરાબર. બાકી સમીકરણ કહેવાય નહીં. હવે અહીંયા આપણે સમીકરણ છે એમાં x કોઈક ચલ છે કે એને હું 2 વડે ગુણું છું ચલને અને એમાંથી 3 બાદ કરું છું તો જવાબ કેટલો આવવો જોઈએ? 7. તો એ x શું હશે? એ x જે કાંઈ હશે એ એનો ઉકેલ કહેવાય સમીકરણનો. બરાબર.
તો હું x ના સ્થાને 1 મૂકું. x ને 2 વડે ગુણ્યા છે એટલે કે 2 એકા 2 એવી રીતે. અને એમાંથી હું 3 બાદ કરું તો શું થાય? તો કે 2 એકા 2. 2 માંથી 3 બાદ કરું તો 7 નહીં આવે. બરાબર. તો હવે 1 નથી મૂકતા, આપણે 2 મૂકીએ. ફટાફટ જોઈ લઈએ. તો 2 દુ 4, 2 કૌંસમાં 2 એટલે 2 ગુણ્યા 2 કહેવાય. 2 દુ 4, 4 માંથી 3 જાય તો 1, તો પણ 7 નો આવ્યા. 3 મૂકે તો 2 તેરી 6, 6 માંથી 3 જાય તો 3. આપણે 4 મૂકે તો 2 ચોકુ 8, 8 માં 3 જાય તો 5. હવે આપણે x બરાબર 5 લઈએ. ચાલો x બરાબર શું મૂકીએ? 5. તો 2 પંચા 5, 2 અને કૌંસમાં 5 છે એટલે 2 ને 5 નો ગુણાકારમાં છે, ખાસ યાદ રાખવાનું. 2 પંચા આપણે એક સ્ટેપ મૂકી દઈએ, ભૂલી ગયા હો તો જૂનું. 2 પંચા એમાંથી 3 બાદ કરું તો 2 પંચા 10, અને 10 માંથી 3 જાય તો કેટલા આવે? તો કે 7 આવ્યા. તો જોઉં તો 2 ઓછા 3 બરાબર 7. બરાબર. તો અહીંયા આ જે હતી ડાબી બાજુ કહેવાય ને, ડાબી બાજુથી કિંમત મૂકવાની કીધી અને મૂકી કિંમત. તો આપણે ક્યાં પહોંચી ગયા? જમણી બાજુ પહોંચી ગયા. એટલે ડાબા બરાબર શું થયું? જબા થયું. તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય તો એ જે કિંમત માટે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય તો આપણે અહીંયા શું મૂક્યું? તો કે 5 મૂક્યું. શું મૂક્યું? 5. એના એ સમીકરણનો શું કહેવાય? સમી એટલે સમીકરણ હો, એનો ઉકેલ કહેવાય. કેમ કે ડાબી બાજુ બરાબર શું થાય છે? જમણી બાજુ અહીંયા થાય છે. બરાબર. ડાબા બરાબર જમણા. બીજી કોઈ સંખ્યા માટે 7 નો આવ્યું, પણ એક ચોક્કસ સંખ્યા જે મૂકી તમે x ના સ્થાને ડાબી બાજુ મૂકી તો તમને જમણી બાજુ 7 હતા એ મળી ગયા. તો ડાબા બરાબર જમણા થયું, જબા જમણી બાજુ. તો x છે એ સમીકરણનો શું કહેવાય? ઉકેલ કહેવાય. એનો બીજ પણ કહેવાય, એનો ઉકેલ પણ કહેવાય. બરાબર છે. હવે આપણે આગળ જોઈએ. એકદમ સરળ ચેપ્ટર છે અને એકમ કસોટીમાં આના ઉપરથી જે દાખલા પૂછાય અને પ્રશ્નો પૂછાય એ પણ બહુ સરળ હશે. બરાબર છે. ઉકેલ આપણે જોયો. હવે 2.2 નંબરના મુદ્દા ઉપર જઈએ આપણે. બરાબર. હજી થોડુંક દાખલા ગણવાના છે. 2.2 કરીને મુદ્દો છે કે જેમાં એક બાજુ સુરેખ પદાવલી હોય અને બીજી બાજુ સંખ્યા. તો એક બાજુ સુરેખ પદાવલી હોય એટલે કેવું? એક આપણે ઉદાહરણ જોઈએ. ઉદાહરણ 1 કે જ્યાં 2x ઓછા 3 બરાબર 7. હમણાં કરાયું હતું. આપણે એક ગણિતની રીતે ઉકેલ શોધીએ. આનો શું શોધીએ? ઉકેલ. સમીકરણ આપણે ઉકેલીએ. ચાલો, કોયડો જેમ ઉકેલવાનો આવે કે નહીં. મેં વિચાર્યું કે ભાઈ અહીંયા 1 મૂક્યું, 2 મૂક્યું, 3 મૂક્યું, x ના સ્થાને 4 મૂક્યું અને પછી હું 7 લાવવાનો પ્રયત્ન કરતો તો આવતો નહોતો, પણ એકવાર અઠેઘટે 1 2 3 4 5 5 મૂક્યું તો આવી ગયું. તો શું વારંવાર આપણે આવું કરવાનું દરેક દાખલો ગણતી વખતે? કાંઈક મેથેમેટિકલ એનું ગણિતની દ્રષ્ટિએ સોલ્યુશન તો હોવું જોઈએ ને, ઉકેલ તો હોવો જોઈએ ને, મેળવવાની કંઈક પદ્ધતિ તો હોવી જોઈએ ને. તો આપણી પદ્ધતિ છે એ ગણીએ, પદ્ધતિસર જઈએ કે ભાઈ આમાં મારે આનો x શું હશે કે જે x ને 2 વડે ગુણું ને એમાંથી 3 બાદ કરું 7 આવી જાય. x ની કિંમત શું હશે એ આપણે જોઈએ. બરાબર. તો આપણે આનો ઉકેલ શોધીએ. બરાબર. તો x શોધવો છે. ઉકેલ એટલે શું? x બરાબર શું હશે? પ્રશ્નાર્થ ચિહ્ન, ક્વેશ્ચન માર્ક. x છે એ શોધવો એટલે x કાંઈક રહેવો જોઈએ. x બરાબર આવવું જોઈએ. હવે x બરાબર આવે છે તો x ની હારે બગડો એ ગુણાકારમાં છે એ નીકળી જવો જોઈએ અને માઇનસમાં તગડો છે એ નીકળી જવો જોઈએ. બરાબર. તો અહીંયા -3 છે એ પહેલા કાઢી એ નીકળી જવો જોઈએ. તો મારે શું કરવું પડે? તો કે સૌથી પહેલા હું બંને બાજુ
કાંઈક એવી ક્રિયા કરું કે આ નીકળી જાય. તો -3 છે એની વિરોધી સંખ્યા શું થાય? +3. એટલે કે 3 ઉમેરી દો બે બાજુ. જો પ્લસ હોત તો અહીંયા ઈ કાઢવો હોત તો 3 બાદ કરવા પડે. 3 ઉમેરી દો બે બાજુ હો તો જ સંતુલન જળવાય. તો બંને બાજુ 3 ઉમેરો. બરાબર છે. બંને બાજુ હું કેટલા ઉમેરી દઉં છું? 3. તો તમને ખ્યાલ આવશે કે હા એકવાર ફરીથી લખી નાખીએ. ઓછે વત્તા ઓછા, પછી વત્તે ઓછા ઓછા, પછી વત્તે વત્તા વત્તા, અને ઓછે ઓછા વત્તા. બરાબર છે. ફરીથી એક વખત આપણે જોઈ લઈએ. ઓછે ઓછા વત્તા, વત્તે વત્તા વત્તા, એટલે કે વિરોધી નિશાની હોય તો બાદબાકીની ક્રિયા થાય, સરખી નિશાની હોય તો સરવાળો કરવાનો. અહીંયા ઓછે વત્તા એટલે વિરોધી નિશાની છે એટલે બાદબાકી કરવાની. 3 માં 3 જાય તો શું થઈ જાય? આમ લોપ થઈ જાય. 3 નો ઉડી જાય. ઉડી ન જાય પણ લોપ થઈ જાય એવું કહેવાનું, નીકળી જાય. તો ખાલી શું વધે? 2x. અને અહીંયા 7 ને 3 કેટલા થાય? 10. એલા વાહ, -3 તો વી આવી ગયા, ખાલી 2x વધ્યા. હવે તમને એમ થશે કે આ x ની આગળ જે બગડો છે એ કાઢી નાખો ને તો સાહેબ x આવી જાય ખાલી. તો બગડો કાઢવો હોય તો બગડો ગુણાકારમાં છે. 2x એટલે શું થાય? 2 × x. આપણે 7માં શીખી ગયા. આ ધેરફોર ની નિશાની છે. 3 ટપકા છે ને તેથી તેથી તેથી, આની પછી આ, આની પછી આ, આમ તો આમ, એ તેથી ની નિશાની છે. તો x છે આમ બગડામાં છે. બરાબર. એ કાઢવું હોય તો નીચે હું 2 વડે ભાગી નાખું તો એ ઉપર નીચે બગડો શું થઈ જશે? નીકળી જશે. એટલે x વધશે. એટલે 2 વડે આપણે ભાગતા બંને બાજુ. હું બંને બાજુ નથી લખતો, 2 વડે ભાગતા બંને બાજુ. તો અહીંયા હું 2 વડે ભાગ્યું એટલે 2 છેદમાં મૂકવાના. 2 વડે ભાગવું એટલે 2 છેદમાં મૂકવાના. અરે વાહ. તો આ બે સાથે શું ઉડી જશે? સમાન અવયવ છે એટલે અંશ અને છેદમાં જ નીકળી જશે. 10 છે ને આપણે શું લખીએ? 10 ના અવયવ પાડીએ. નીચે બગડો છે એ કાઢવો છે તો 10 ના એવા અવયવ પાડવાના. બરાબર કે એક અવયવ 2 હોય તો કોને 2 ને કઈ સંખ્યા વડે ગુણો તો 10 આવે. તો આપણને 2 નો ઘડિયો આવડવો જોઈએ કે 2 કા 2, 2 દુ 4 એમ કરીએ તો 2 પંચા ને 10. એટલે અહીંયાથી બગડો શું થઈ જાય? ઉપર નીચેથી ઉડી જાય. ઉપર નીચેથી બગડો ઉડી જાય એટલે ત્યાં ખાલી કયો અવયવ વધવાનો? 5. અને અહીંયા શું વધવાના? x. એટલે x બરાબર શું થયો? જવાબ 5. એ સમીકરણનો શું છે? ઉકેલ છે. ઉકેલ અથવા જવાબ. તો આવી રીતે દાખલા ગણવાના હોય. આ ખાસ યાદ રાખજો કે તમે 9મા ધોરણ અને 10મા ધોરણમાં જ્યારે આગળ ભણવા જશો ત્યારે સમીકરણ વિશે ભણવાનું આવશે, સમીકરણના ઉકેલ શોધવાના આવશે. અને ગણિતનો જે આ પાયો છે એમ કહેવાય કે જ્યાં ચલ કોને કહેવાય, સમીકરણ કોને કહેવાય, સમતા કોને કહેવાય, એ બધું જો અત્યારે તમે શીખી લેશો 8મા ધોરણમાં તો તમે 9મા 10મા અને 11મા 12મામાં આના વિશે તમને કાંઈ મુશ્કેલી નહીં પડે. એવું લાગે તો આપણે બોર્ડ વર્ક છે, હું જે કાંઈ કરાવું એ તમારે વિડીયો ચાલતું હોય યુટ્યુબમાં તો તમારે પોઝ કરીને બોર્ડ વર્ક લખી નાખવાનું. અમુક મુદ્દાઓ છે એ વારંવાર પુનરાવર્તન થતા હોય તો એ પાકા કરી નાખવાના. પાકી નોટની અંદર આ બધું લખવાનું છે, દાખલા બધા ગણવાના છે, હું બોર્ડ ઉપર ગણાવું. બરાબર. અને અમુક હું તમને આપું જાતે કરવા એ તમારે જાતે પણ થોડા ઘણા કરવાના છે, જેથી કરીને તમને ગણિત છે એ પુનરાવર્તનનો વિષય છે. સતત તમારે પુનરાવર્તન કરવું પડે. એક દાખલો 2-3 વખત ગણવો પડે તો તમને આવડે, નહીંતર તમને ન આવડે. બીજું કે અત્યારે હું જે કાંઈ ચલાવું છું એ ગણિતના પુસ્તકમાં જે જગ્યાએ ચલાવું છું ત્યાં તમારે એ પુસ્તક ખોલીને બેસવાનો વિડીયો જોવા માટે કે ભાઈ એટલું એટલું છે, અહીંયાથી આ છે. ઉદાહરણ 1, 2 અને 3 હું તમને કરાવીશ, પછી સ્વાધ્યાય 2.1ના દાખલા થોડાક કરાવીશ. બરાબર છે. તો એ તમારે ગણવાના છે ઘરે. ક્યાં પછી હું તમને બધી સૂચના આપીશ કઈ રીતના કરવાનું છે. આખો વિડીયો શાંતિથી જોવાનો અને પછી ગણવા બેસવાનું. બરાબર છે. તો આપણે અહીંયા જોઈએ કે ઉદાહરણ નંબર 3 એ થોડોક કોમ્પ્લિકેટેડ છે એટલે એ વધારે એ કરાવો.
મૂળ એક ચલ સુરેખ સમીકરણ જે છે પાઠ, એમાં આપણે સમીકરણના ઉકેલ શોધવાના છે. જેમ હમણાં કરાયું એવી રીતની બધી પ્રોસેસ કરવાની છે. સમીકરણ અલગ અલગ પ્રકારના આવશે, એના તમારે ઉકેલવાના છે, એટલે કે એક્સ ની કિંમત શોધવાની. હવે જરૂરી નથી કે ચલ એક્સ જ હોય, વાય પણ હોઈ શકે અને ઝેડ પણ હોઈ શકે. બરાબર? કોઈક દીકરી છે, ધારો કે એનું નામ કાંઈક હોય, તો એ એક જ નામ ન હોય, બીજી દીકરીનું બીજું નામ હોઈ શકે. એમ સમજાય? ઉદાહરણ 3. તો ઉકેલ શોધો. ઉદાહરણ 3. x ભાગ્યા 3 x ના છેદમાં 3 વત્તા 5 ના છેદમાં 2 બરાબર ઓછા 3 ના છેદમાં 2. બરાબર છે? હવે એક બીજી રીતે હું તમને કરાવું. જે ઓલી રીતે કરાવી હોય તો બરાબર છે, પણ એક બીજી રીતે કે અહીંયાનો ઉકેલ શોધવો હોય તો ફરીથી મેં શું કીધું હતું કે x મારે શોધવાનો થશે. x અહીંયા છે, એ x ખાલી નીચે આવીએ ને ત્યાં સુધી x જ રહેવો જોઈએ, બાકી કાંઈ રહેવું જોઈએ. તો પહેલા 5/2 એ અપૂર્ણાંક સંખ્યા છે, સમય સંખ્યા છે એવું પણ કહેવાય, એ નીકળી જવી જોઈએ. તો એ ક્યાં આવી જવી જોઈએ? બરાબરની પહેલી તરફ. સમીકરણ છે એટલે ડાબી બાજુ જમણી બાજુ હશે, વચ્ચે સમતાનું ચિહ્ન હશે, અને ખાસ એવો આવું સમીકરણ છે કે જેમાં ચલ છે એ પદાવલી એક તરફ રહેતી હોય અને જમણી બાજુ સંખ્યા હોય. જો જમણી બાજુ સંખ્યા છે, દેખાય? બરાબર? અને એનો આપણે ઉકેલ મેળવવાનો છે. તો આપણે આ x ના છેદમાં 3 આ 5/2 છે એ આપણે ક્રિયા કરીને આ બાજુ લઈ જઈએ. તો જો સરવાળામાં હશે તો એ બાદબાકીમાં આવી જશે, ગુણાકારમાં હશે તો ભાગાકારમાં આવી જશે, અંશમાં ઉપર હશે તો એ નીચે આવી જશે, એટલે કે છેદમાં આવી જશે. ગુણાકારમાં હોય તો ભાગાકારમાં આવે એનો અર્થ એવો થાય. બરાબર? અને ભાગાકારમાં હોય તો ગુણાકારમાં આવી જાય, એટલે કે નીચે હોય તો ઉપર આવી જાય, વત્તા હોય તો ઓછા થઈ જાય, ઓછા હોય તો શું થઈ જાય? વત્તા થઈ જાય. અહીંયા વત્તા છે, જો ઓલી તરફ જતું રહેશે તો કેવું થઈ જશે? તો કે ઓછા થઈ જશે. એટલે પ્લસ છે એની બદલે નિશાની કઈ આવી જશે? માઇનસની આવી જશે. બરાબર? હવે જો આ બે સમછેદી છે, જોઈ લો. અપૂર્ણાંક છે પણ સમછેદી છે, કે જેના છેદ કેવા છે? સરખા છે. છેદમાં શું છે? બગડો છે, તો એક વખત બગડો લખવાનો, પછી નિશાની જે તે રાખી અને ઉપર લખી નાખવાનું કે -3 અને -5. આ ઓછા નિશાની, ચલો ઓછા. બરાબર? x ના છેદમાં 3 ઓછે ઓછા શું થશે? વત્તા. એટલે સરવાળો કરવાનો 5 ને 3 8, અને મોટી સંખ્યા 5 એની નિશાની માઇનસ, એટલે -8. -8 ના છેદમાં 2 એટલે x ના છેદમાં 3 8 ના છેદમાં 2. 8 છે એ એનું વિભાજન થાય, ભાગ પડે ના, એને આવ્યું પડે, તમારે સાદું રૂપ આપી શકાય. આમાં હજી સંખ્યા છે એ નાની કરી શકો તમે. એટલે કે 8ના એવા અવયવ પાડો કે એક અવયવ કેવો હોય? 2 હોય, તો તમારે 2નો ઘડિયો બોલવાનો. નીચે 2 છે ને ઉડાડવું છે, એ આપણે સાદું રૂપ આપેલી કાઢી નાખવું છે, એનો લોભ કરવો છે, છેદ ઉડાડવા છે. એટલે 2નો ઘડિયો બોલવાનો, ને ક્યાં સુધી બોલવાનો? 8 આવે ત્યાં સુધી બોલવાનો. એટલે કે 2 કા 2, 2 દુ 4, 2 તેરી 6, 2 ચોકુ 8. એટલે ઉપર શું થશે? 2 ચોકુ ને 8 થશે. બરાબર? અને નીચે શું આવશે? તો કે 2 ના 2. તો હવે તમે કહેશો કે સમાન અવયવ હોય એવું શું થઈ જાય? ઉડી જાય અંશ અને છેદમાંથી. અંશ અને છેદમાંથી ઉડે હો. એટલે આ બગડો ઉડી ગયો. તો હવે શું વધ્યું? તો કે x ના છેદમાં 3 બરાબર માઇનસ નિશાની છે એટલે માઇનસ મૂકવાની, -4 મૂકવાના. શું મૂકવાના? -4. હવે મેં કીધું હતું કે છેદમાં હોય એટલે કે ભાગાકારમાં હોય, એ બરાબરની પહેલી તરફ જતો રહે તો ક્યાં આવી જાય? ગુણાકારમાં આવી જાય, એટલે કે અંશમાં આવી જાય. તો તગડો ક્યાં આવી ગયો? તો છેદમાં. તો ઓલી બાજુ જાય બરાબરની, તો ક્યાં આવી ગયો? ગુણાકારમાં આવી ગયો. હતા જો આવડું મોટું હતું ડાબી બાજુ પદાવલી, કે જેમાં x ના છેદ +5/2 હતું અપૂર્ણાંક, પછી વત્તા કરીને x ના છેદમાં તગડો હતો, તો 5/2 કાઢી નાખ્યો,
અને આ જોજો અહીંયા ગુણાકારમાં આવી જાવ, એક ક્રિયા કરીને બતાવો જેથી કરીને તમને ખ્યાલ આવશે કે આ શું થયું. છેદમાં તો એ ક્યાં આવી ગયો, અંશમાં ગુણાકારમાં આવી ગયો. એ 5/2 નીકળી ગયા, પછી 1/3 તગડો કાઢી નાખ્યો 3. એની પણ મેથડ છે, પદ્ધતિ છે, એમ નામ ન નીકળે. આમ નામ ઠેકાડીને મૂકી દીધું એમ ન થાય, બરાબર. હવે માઇનસ નિશાની છે એ મૂકી, અને 4 તેરી 12. એટલે જવાબ શું આવ્યો, એટલે કે ઉકેલ આવ્યો x બરાબર -12. x બરાબર અહીંયા -12 મૂકવું, એને 3 વડે ભાગવું, અને એમાં 5/2 ઉમેરો તો જવાબ કેટલો આવે, -3/2 આવે. તો x બરાબર -12 છે સમીકરણનો ઉકેલ કહેવાય, કે જે આપણે ઉકેલ્યું સમીકરણ. અત્યારે હું પાના નંબર ખાસ 23 ઉપર છું. આપણે સ્ટાર્ટ કર્યું હતું 21 થી 21, 22 અને 23. એમાં જે કાંઈ મેં બોર્ડ ઉપર નોંધ કરી છે તમારે કરતા જવાની છે. ઉદાહરણ 1, 2 લખવાનું છે, અને ઉદાહરણ 3 બરાબર છે એ તમારે જાતે કરવાનું છે. ઉદાહરણ 2 મેં કરાવ્યું છે. હવે થોડીક આપણે વાત કરી દઈએ કે તાળો મેળવવાનો, બરાબર છે. આપણે તાળો મેળવીએ. તાળો મેળવવાનો એટલે કે ભાઈ ડાબી બાજુ બરાબર જમણી બાજુ થઈ જવું જોઈએ. આ -12 મૂકતા તમને કેમ ખબર પડે કે આ ઉકેલ સાચો છે ખોટો છે? તો એના માટે તાળો મેળવવો પડે. શું મેળવવો પડે? તાળો. તો તાળો મેળવીએ આપણે. બરાબર છે. તો x છે ને શું મૂકી દો, -12 એના છેદમાં 3 છે, વત્તા 5/2 છે, બરાબર. તો અહીંયા 12 નીચે 3 છે, એટલે એમાં છેદ ઉડી શકે, કેમ કે 12 છે એ એના અવયવ પડી શકે, બરાબર. તો 12નું વિભાજન કરો એટલે ગુણાકાર કરો તો 4 તેરી 12. તો એ 3 છે એ નીચેથી ઉડી જશે, બરાબર, જતો રહેશે, છેદ ઉડશે, અને અહીંયા વત્તા 5/2 છે, બરાબર. હવે જો કે તગડો તગડો જતો રહ્યો, એટલે -4 વત્તા 5/2, બરાબર. હવે આ 2 છે એ કોની હારે ગુણાય? 4 હારે, અને માઇનસ નિશાની છે એટલે 2 ચોકું 8, બરાબર. અને એમાં કેટલા ઉમેરવાના? 5 ઉમેરવાના, વત્તા 5. મેથડ જોજો, આ 2 છે એ 4 હારે ગુણાઈ જાય, નિશાની જેવી મૂકવાની, ને વત્તા કેટલા આવશે? 5. નીચે પાછો છેદનો બગડો મૂકી દેવાનો આપણો, ભાઈ મૂકી દીધો. હવે તમે જો x બરાબર શું આવ્યો તો જવાબ? -12 આવ્યો હતો, બરાબર. તો અહીંયા વત્તે ઓછા ઓછા એટલે બાદ બાકી થશે ને. 8 માંથી 5 જાય તો કેટલા વધે? 3. અને મોટી સંખ્યા 8 છે, આંકડો મોટો, એની નિશાની માઇનસની છે, એટલે -3/2. તો જો આવી ગયું. અહીંયા મેં શું મૂકી દીધું? x બરાબર -12 જે જવાબ હતો, ઉકેલ હતો, મૂક્યા પછી મેં તાળો મેળવ્યો કે ભાઈ મેં x બરાબર -12 જે મેળવ્યું છે એ સાચું છે કે ખોટું છે. તો એ મળી ગયું. ચાલો જો x બરાબર -12 મૂકતા આ આવી ગયું, એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થઈ ગઈ. આ જમણી બાજુ આવી ને, કિંમત મેં ક્યાં મૂકી હતી? અહીંયા ડાબી બાજુમાં મૂકી હતી, અને જમણી બાજુ મળી ગઈ. તો x બરાબર છે એ -12 છે એ ઉકેલ કહેવાય, એટલે કે તાળો મળી ગયો. એટલે કે આપણે જે ઉકેલ મેળવ્યો હતો, જવાબ ઉકેલ્યો હતો, બરાબર, એ સાચો છે એવું કહી શકાય, બરાબર છે. હવે સ્વાધ્યાય 2.1 ના અમુક દાખલા કરાવી દો, જેથી કરીને તમે લોકો આગળ બાકી નોટની અંદર લખી શકો અને આગળ વધી શકો. ફરીથી એક વખત કહું છું, ઉદાહરણ 3, 4 તમારે જાતે કરવાનું છે, 1, 2 મેં કરાવ્યું છે. અને સ્વાધ્યાય 2.1 એના અમુક દાખલા આપણે લઈએ, બરાબર છે, જે
બીજો લઈએ આપણે. નીચેના સમીકરણ ઉકેલો એવી સૂચના છે. સમી એટલે કે સમીકરણ. ઉકેલો. એમાં બીજો છે y વત્તા 3 બરાબર 10. તો અહીંયા ચલ x નથી પણ શું છે? y છે. તો ઉકેલો એટલે y બરાબર શું આવશે? y શું હશે કે y માં હું 3 ઉમેરું તો 10 થઈ જાય. એટલે કોઈ એક સંખ્યામાં હું 3 ઉમેરું તો કેટલા થાય? 10 થાય. તો એ સંખ્યા કઈ? એ સમીકરણનો ઉકેલ કહેવાય. તો આપણે ઉકેલ મેળવીએ તો એક ચલ સુરેખ સમીકરણ છે આ. એક ચલ વાળું ને પાછું કેવું? સુરેખ, કે જેમાં y નો ઘાત કેટલો હોય? 1 હોય. એ એક ચલ સુરેખ સમીકરણ કહેવાય. તો y વત્તા 3. હવે પહેલું જ કામ આપણે કરીએ કે ભાઈ આ 3 છે. એક રકમ લખી ફરી દેખો. નડે છે ને મને y શોધવાનો છે એટલે વત્તા 3 કાઢવું પડે. તો એને આપણે વત્તા 3 છે અને બરાબરની કઈ તરફ લઈ જવાનું? પહેલી તરફ લઈ જવાનું. એટલે વત્તા હોય તો કેવું થઈ જાય? વત્તાની વિરોધી ક્રિયા ઓછા, અને ગુણાકારની વિરોધી ક્રિયા કઈ કહેવાય? ભાગાકાર. એટલે કે અંશ હોય તો છેદમાં જતું રહે, અને છેદમાં હોય તો અંશમાં જતું રહે, અને સરવાળામાં હોય તો બાદબાકીમાં આવી જાય. બરાબરની ઓલી બાજુ જાય તો પહેલી તરફ, જમણી બાજુ જાય ત્યારે. એટલે આપણે તો અહીંયા ખાલી y વધે ને, અને જો બરાબરની પહેલી તરફ જતું રહે તો સરવાળા હતો તો ક્રિયા કઈ થઈ ગઈ? બાદબાકીમાં તગડો આવી ગયો. તગડો શેમાં આવી ગયો? 3 શેમાં આવી ગયો? બાદબાકીમાં. હવે 10 માંથી 3 જાય તો શું આવે? 7. સમીકરણનો શું કહેવાય? ઉકેલ અથવા જવાબ કહેવાય. હવે જો તાળો મેળવવો છે એ કાંઈ દાખલાના જવાબમાં ન આવે, બરાબર? તાળો મેળવવાનું કહે તો મેળવવાનું. બાકી તમારે કોઈ 2 માર્કનો પ્રશ્ન પૂછાય તો તમે આટલું લખી નાખો તો ચાલે. તાળો મેળવવાની જરૂર નથી. તાળો તો તમે દાખલો સાચો ગણ્યો છે એના માટેની એક રીત છે કે ભાઈ ઉકેલ સાચો મેળવો છે કે નહીં એ જોઈ શકાય. અહીંયા ડાબી બાજુ છે એ આપણે y બરાબર 3 છે, સોરી y વત્તા 3 છે. એમાં જે આપણે ઉકેલ લાવ્યા 7 એ મૂકી દેવાના y ના સ્થાને, કેમ કે y બરાબર કાંઈક શોધ્યું ને, એટલે y ના સ્થાને મૂકવાનું. તો 7 મૂકે તો 7 વત્તા 3 કેટલા થઈ જાય? 10. જોઈ લો આવી જાય. તો ડાબી બાજુ બરાબર શું થઈ ગયું? જમણી બાજુ થઈ ગયું. તો આપણે જે ઉકેલ મેળવો એ કેવો છે? સાચો છે એવું કહી શકાય. આ તાળો મેળવો, બરાબર છે. હવે હજી એક ગણાવું છું. સ્વાધ્યાય 2.1 એનો પહેલો દાખલો એ તમારે જાતે કરવાનો છે, ત્રીજો જાતે કરવાનો છે, અને 5મો જાતે કરવાનો છે. આ હોમવર્ક છે, બરાબર? આગળ એક હજી દાખલો ગણાવી દો. આપણે લઈએ 7મો. 7મો છે 2x/3 બરાબર 18. આનો ઉકેલ શોધવો છે. તો x સાથે બગડો ગુણાકારમાં છે ને છેદમાં તગડો છે એ પહેલી તરફ લઈ જવાનું છે અને ઉકેલ મેળવવાનો છે. તો સૌથી પહેલા ભાગાકારમાં જે 3 છે એને બરાબરની પહેલી તરફ લઈ જશો એટલે ખાલી શું વધશે? 2x વધશે. એટલે 3 નીચેથી જતા રહેશે અને પહેલી તરફ આવી જશે. તો તમને ખ્યાલ છે કે ભાઈ જો ભાગાકારમાં હોય તો એ બરાબરની પહેલી તરફ જાય તો ગુણાકારમાં આવી જાય, અને જો ગુણાકારમાં હોય ને પહેલી તરફ બરાબરની જાય તો ભાગાકારમાં આવી જાય, નીચે આવી જાય, અને નીચે હોય તો ક્યાં આવી જાય? ઉપર આવી જાય. ઉપર એટલે ગુણાકારમાં. હવે 2x નો મતલબ શું થાય? 2 ગુણ્યા x. આ ખાસ યાદ રાખજો. 18 તેરી 54, બરાબર? અને x છે એની સાથે ગુણાકારમાં શું છે? બગડો છે. એ બરાબરની પહેલી તરફ જશે એટલે એ ભાગાકારમાં આવી જશે. 54/2, બરાબર?
હવે તમે એમ કહેશો કે સાહેબ 18 તેરી 54 શું કામ કરો? ખાલી 18 તેરી આમ નામ રહેવા દો ને, છેદ ઉડાડવા અમારે સહેલું પડશે. 18 તેરી જ રહેવા દો બસ. 18 તેરી અને છેદમાં 2. હવે 2 છેદમાંથી કાઢવા છે તો આપણે અવયવ પાડીએ અને છેદ ઉડાડીએ એટલે 18 છે. 3 તો ઉડશે નહીં, 2 સાથે સરખા નથી એટલે અવયવ. 2 ના ઘડિયામાં 18 આવે તો 2 6 12, 2 7 14, 2 નવા 18 થશે. અહીંયા આમ રાખીને લીટી કરી અને 2 નવા લખી નાખવાના. એ 18 ના અવયવ થયા. હવે નીચેથી બગડો જવો જોઈએ. જશે તો કે આ ઉપર બગડો આવી ગયો, આ બગડો ઉડી ગયો. તો એ 9 અને 3 ગુણાકારમાં વધ્યા એટલે 9 તેરી શું થઈ જાય? 9 નો 3 નો ગુણાકાર. જવાબ શું આવ્યો? 9 તેરી ને 27. આ શું મળ્યો? સમીકરણનો ઉકેલ મેળવ્યો. અને તાળો મેળવતા મેં તમને શીખવાડ્યું છે, તાળો મેળવી નાખજો ને તાળો મળી જશે. તો આજે આપણે આ એક ચલ સુરેખ સમીકરણ છે, ફરીથી એક વખત હું હાઇલાઇટ આપી દઉં. પાના નંબર 21 જે છે એક ચલ સુરેખ સમીકરણ, એમાં આપણે પ્રાસ્તાવિક થોડા ઘણા જૂનું જે છે એનું પુનરાવર્તન કર્યું. પદાવલી કોને કહેવાય, સમીકરણ કોને કહેવાય, ચલ કોને કહેવાય, સમતા કોને કહેવાય. પછી આપણે એક બાજુ સુરેખ સમીકરણ, એક બાજુ સુરેખ પદાવલી હોય આવી, અને જમણી બાજુ કોઈ એક સંખ્યા હોય એવા સમીકરણને આપણે ઉકેલ મેળવા. એમાં ઉદાહરણ 1, 2 કર્યું જાતે, 3, 4 તમારે જાતે કરવાનું છે. પછી સ્વાધ્યાય 2.1 છે, એમાં મેં તમને કીધું કે પહેલો બીજો, બરાબર, બીજો મેં કરાવ્યો, પહેલો તમારે જાતે કરવાનો, ત્રીજો જાતે કરવાનો અને 5મો જાતે કરવાનો છે. સૂચના શું છે? નીચેના સમીકરણ શોધો. પછી મેં તમને 7મો કરાવ્યો તો તમારે કેટલા થઈ જશે? બાકી નોટમાં સ્વાધ્યાય 2.1 નો નીચેના સમીકરણ શોધો, પાના નંબર 23 ઉપર પહેલો, બીજો, ત્રીજો, ચોથો, 5મો અને 7મો થઈ જશે. બાકીના પાછા નેક્સ્ટ લેક્ચરમાં હું તમને કરાવી દઈશ. તો અહીંયા આપણે લેક્ચર પૂરો કરીએ છીએ. આભાર.